કલોલ બાદ સુરતમાં પણ કોંગ્રેસે લગાવ્યો છે ગંભીર આરોપ। જે જાણકારી મળી છે તે મુજબ સુરત કોંગ્રેસમાં પણ આરોપ જોવા મળ્યો। સુરત પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે પહોંચી રહી હોવાનો સુરત કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। પોલીસ ભાજપનો હાથો બનતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। સુરત કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરવામાં આવશે। કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ હાથો બની હોવાનો આરોપ લાગ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, કલોલમાં પણ પોલીસ ઉપર ગંભીર આરોપો કોંગ્રેસે લગાવ્યા, સુરતમાં પણ એ પ્રકારના જ આરોપો લાગ્યા છે। શું આરોપ છે કોંગ્રેસના અને શું રજૂઆત કરવામાં આવશે કોંગ્રેસના નેતાઓ તરફથી? जी बिल्कुल, सूरत महानगरपालिकाની ચૂંટણીને લઈને હવે ગંભીર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। ત્યારે સીધી તસવીરો તમે જોઈ શકશો। કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે રીતે પોલીસ છે સાદા ડ્રેસમાં તમામ જે ઉમેદવારો છે ઉમેદવારોના ઘરે પહોંચી રહી છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા આપણી સાથે મોજૂદ। વિપુલભાઈ, શું આરોપ છે તમારો? એસઓજીના પીઆઈ સોનારા જે વર્ષોથી આ ધંધો કરે છે, કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષના નેતાઓને ધમકાવવા, એમના ઉપર ફરિયાદો કરાવી, દાખલ કરાવી, એમની પાસે ફોર્મ ખેંચાવવા, ભારતીય જનતા પાર્ટીની એક શાખા તરીકે કામ કરવી, આચારસંહિતા લાગ્યા પછી સાદા કપડામાં ફરવું અને એના સ્ટાફને લઈને ઉમેદવારોના ઘરે એની સોસાયટીઓની બહાર ફરવું, ફોનો કરાવવા, ગેરકાયદેસર સિમ કાર્ડનો ઉપયોગ કરી ફોનો કરાવવા અને ધમકી આપવી, આ એમનું કામ છે। તેઓએ આ ધંધો કર્યો છે। અમે આ બાબતસર પોલીસ કમિશનર સાહેબને અને રાજ્ય ચૂંટણી પંચને પણ કાગળ, તેઓ વર્ષોથી અહીંયા છે, તેઓની બદલી કેમ નથી થતી અને તેઓ આ ધંધો કરી અને લોકશાહીને તોડી પાડવાનો ધંધો કરી રહ્યા છે। તેની સામે અમે અહીંયા આવતીકાલે અગર જો એની 24 કલાકમાં બદલી નહીં થાય તો અમે અહીંયા ધરણા પ્રદર્શન કરીશું। તમને કેમ લાગી રહ્યું છે કે પોલીસ આ રીતે તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે? કોઈ ઘટના બની છે ખરી? આ વખતે સુરતની પ્રજા ખૂબ જ ગુસ્સામાં છે ભારતીય જનતા પાર્ટીથી। એના બદલ એમને આ માહોલની જાણકારી કરવા હોવા છતાં હોઈ ગઈ હોય ત્યારે તેઓએ વિરોધ પક્ષને નબળો પાડવા અને વિરોધ પક્ષના ઉમેદવારોને ધમકાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેતો। તેથી તેઓ લોકો આ રીતે સક્રિય થયા છે। ગઈકાલે અમારા વોર્ડ પ્રમુખો અને ઉમેદવારોના ફોન આવ્યા, તેઓ પોલીસથી રેકી કરે છે, સાદા કપડાની અંદર અમારી આગળ પાછળ ફરતા થઈ ગયા છે અને એન કેન પ્રકારે તેઓ અમને ફોન કરી અને ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે। કોઈ ઘટના બની? ગયા તમે નિલેશ કુંભાણીનું ઉદાહરણ આપ્યું, બસ આજ મોડરેસ ઓપરેન્ડી છે તેઓની કે નિલેશ કુંભાણીનું જે રીતે એને ફોર્મ ખેંચાવડાયેલું એ રીતે જ્યારે અપક્ષ હતો પણ અપક્ષના ઉમેદવારો જ્યારે એમને ખબર પડતા કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે ત્યાર પછી અમારો જ વારો છે, તો એ છુપાઈ ગયા હોવાથી આ લોકો ત્યાંથી સાદા કપડામાં જઈ એઓને ફોન ટ્રેસિંગ કરી અને તેઓને લાવી અને અહીંયા તમે ફોર્મ ખેંચાવવામાં આવેલા। એટલે આ ભાજપની શાખા તરીકે કામ કરે છે। આ સોનારા સાહેબ અમારા કોંગ્રેસના નેતાઓને ખોટી ફરિયાદો કરી અને એને દબાણ કરવા માટે અને કોંગ્રેસને દબાવવા માટેનું કામ કરે। એની તાત્કાલિક બદલી કરવામાં નહીં આવે નક્કુમભાઈ અને સોનારા સાહેબની, તો અમે અહીં આવતીકાલથી અહીંયા અમે ભૂખ હડતાલ કરીશું।